તો આ તરફ વડોદરામાં વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। હરણી વિસ્તારમાં આવેલી સિગન્સ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી છે। અજાણ્યા શખ્સે ઈમેલ પર ધમકી આપતા દોડધામ મચી ગઈ છે। ધમકી ભર્યો ઈમેલ મળતા સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને છોડી દેવાયા છે। 15 દિવસમાં ત્રીજી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની આ ધમકી મળી છે। સ્કૂલ પર પોલીસ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમો દોડી આવી છે અને પોલીસ તપાસમાં હાલમાં કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી નથી। મહત્વનું છે કે 15 દિવસમાં આ ત્રીજી સ્કૂલ છે કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। હરણી વિસ્તારમાં આવેલી આ સિગન્સ સ્કૂલ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આજે મળી છે અને સતર્કતાના ભાગરૂપે તમામ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી છોડી દેવામાં આવ્યા છે અને 15 દિવસમાં આ ત્રીજી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અત્યારે તપાસની ટીમે ધમધમાટ શરૂ કરી દીધો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, વડોદરામાં વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કઈ આ સ્કૂલ છે, અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે અને ખાસ કરીને 15 દિવસમાં ત્રીજી સ્કૂલને ધમકી મળી છે, શું માહિતી? દીપિકા, 15 દિવસમાં ત્રીજી વખત આ જે સાઇન સ્કૂલ છે તેને ધમકી મળી છે। આ અગાઉ પણ વડોદરા શહેરની જે નવરચના સ્કૂલ હતી તેમજ જે યુનિવર્સિટી હતી તેને પણ 2 વખત ધમકી મળી ચૂકી છે અને આજે આ હરણી વિસ્તારમાં આવેલ જે સિગ્નલ સ્કૂલ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જો કે અજાણ્યો શખ્સ હતો અને તેના દ્વારા આ જે સ્કૂલ છે તેના ઉપર મેલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જે સ્કૂલ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે આપવામાં આવી હતી। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે ધમકી મળીને ત્યારબાદ સ્કૂલમાં રહેલા જે તમામ વિદ્યાર્થીઓ છે તેમને પણ છોડી દેવામાં આવ્યા હતા। સ્કૂલ પર પોલીસ તેમજ જે ડોગ સ્ક્વોડ સહિતનો જે કાફલો છે હાલ પહોંચ્યો છે। તમામ રીતે હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે। સ્કૂલનું કમ્પાઉન્ડ હોય તેમજ જે ડ્રેનેજ લાઇન હોય, સ્કૂલના જે ક્લાસરૂમ હોય તે તમામ જગ્યાએ હાલ પોલીસનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને તમામ જગ્યાએ તપાસ છે તે કરી રહ્યો છે। જોકે અત્યાર સુધી પોલીસ તપાસની અંદર કશું પણ જે મળી નથી આવ્યું, પરંતુ હાલ જે રીતે સતત ત્રીજી વખત આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને તેને લઈને પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે। એસીપી, ડીસીપી તેમજ જે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની જે તમામ ટીમો છે તે હાલ અહીં પહોંચી છે। ખાસ કરીને આજે હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલ છે અને આ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જોકે આ સ્કૂલને પ્રથમવાર ધમકી મળી છે, પરંતુ આ અગાઉ પણ નવરચના સ્કૂલ હતી કે જેને 2 વખત ધમકી છે તે મળી ચૂકી છે। બંને વખત સ્કૂલમાંથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। આજે પણ હાલ પોલીસનો જે ઉચ્ચ કાફલો છે તે અહીં પહોંચ્યો છે, તમામ જે ગતિવિધિઓ છે તેની ચકાસણી કરી રહ્યો છે। જોકે ધમકી મળતાની સાથે જ આજે તમામ જે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ હતા જે તેમને પણ છોડી મૂકવામાં આવે છે। સાથે સાથે જે વિદ્યાર્થીઓના માતા પિતા હતા તેમને પણ જાણ કરવામાં આવી હતી કે પોતાના બાળકને અહીંયાથી તાત્કાલિક ધોરણે લઈ જાય। તેને લઈને વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા છે તે જોવા મળી હતી, પરંતુ સતત આ પ્રકારની અવારનવાર જે ધમકીઓ મળી રહી છે તેને લઈને વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હાલ જે રીતે સ્કૂલને ધમકી મળી છે તેને લઈને પોલીસનો જે બંદોબસ્ત છે તે પણ આ સ્કૂલ ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ તકેદારી છે તે હાલ પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। અત્યાર સુધી પોલીસ તપાસની અંદર કંઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, પરંતુ પોલીસ છે તે ઝીણવટભરી તપાસ કરી રહી છે। જી બિલકુલ, આભાર અલ્પેશ વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે હવે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। કોઈ શંકાસ્પદ વસ્તુ અત્યાર સુધી નથી મળી આવી, પરંતુ સતર્કતાના ભાગરૂપે તમામ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી છોડી દેવામાં આવ્યા છે। હરણી વિસ્તારમાં સિગ્નલ્સ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે।